રાજકોટના ક્ષત્રિય સમાજની દીકરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીની પ્રતિભાશાળી એથ્લેટ દેવ્યાનીબા ઝાલા એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થયા છે। ઓડિશાના ભુવનેશ્વર ખાતે 65મી નેશનલ ઇન્ટર સ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2026ની મહિલા 400 મીટર દોડમાં 53.26 સેકન્ડના ઉત્કૃષ્ટ સમય સાથે તેમણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને જાપાનમાં નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સ માટે પોતે ક્વોલિફાય પણ થયા છે। રાજકોટમાં ક્ષત્રિય સમાજની દીકરી દેવ્યાનીબા ઝાલાએ ઓડિશાના ભુવનેશ્વર ખાતે 65મી નેશનલ ઇન્ટર સ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2026ની મહિલા 400 મીટર દોડમાં 53.26 સેકન્ડના ઉત્કૃષ્ટ સમય સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે। સાથે જ જાપાનમાં નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થઈ અનોખી સિદ્ધિ હાંસલ કરી ક્ષત્રિય સમાજ સહિત રાજકોટ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું। અત્યારે તો એ પૂરી તૈયારી કરશે આજે એશિયન ગેમની જ એશિયન ગેમ માટે જ ક્વોલિફાય થઈ છે। અત્યારે એને કેમ્પ લાગશે, ઇન્ડિયા કેમ્પમાં જવું પડશે અને ત્યાં એની પૂરેપૂરી પ્રેક્ટિસથી માંડીને બધું તે ગવર્મેન્ટ તરફથી ખર્ચો આપશે અને ત્યાં રહેવાનું છે। આ ક્વોલિફાઈ ટાઈમ હતો 53.72 પણ આપણે 53.26માં પૂરું કર્યું। એના પહેલાંય આપણે વર્લ્ડ યુનિવર્સિટી ગયા પહેલાં બેસ્ટ ટાઈમ આપ્યો હતો 23.17। 9 વર્ષથી પ્રેક્ટિસ કરે છે, જેમાં ગુજરાતની અંદર 5 વર્ષ સુધી તો એ ખેલ મહાકુંભની અંદર ચેમ્પિયન રહી છે। ત્યાર પછી વેસ્ટ ઝોન ને એવું રમતી સિલેક્શન થતું, નેશનલમાં પછી ગયા વર્ષે નેશનલમાં મેડલ આવી ગયા। પહેલાં એ 100-200 કરતી હતી, પછી કોચની એક ઓલાના હિસાબે એને સમજાવ્યું કે આ છોકરીમાં ટેલેન્ટ છે તો 400 મીટર કરે તો બેસ્ટ રિઝલ્ટ આવશે। 400 મીટર ચાલુ કરીને લગભગ આપણે વર્ષ દિવસની અંદર જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે। આના ગયા વર્ષે આપણને કમસે કમ 4 થી 5 મેડલ હતા, આ વર્ષે અત્યારે શરૂઆત થઈ ગઈ છે, આમાં આપણે બ્રોન્ઝ મેડલ છે। હવે કેમ્પની અંદર દિવસને સવારે 4 કલાક ને સાંજે 4 કલાક કન્ટિન્યુ પ્રેક્ટિસ કરવી પડે છે અને ડાયટ માટે એને બહુ ધ્યાન આપવું પડે છે। સાહેબ પૂરો સપોર્ટ કર્યો ત્યારે જ ત્યાં સુધી પહોંચી શકે। એસએજીનો સારો સપોર્ટ, એના હિસાબે આપણે ગુજરાત સ્પોર્ટ ઓથોરિટી બહુ આપણને હેલ્પ કરે। નેક્સ્ટ બસ એશિયન ગેમ રમે પછી ઓલિમ્પિકમાંથી તૈયારી કરવાની છે। ગૌરવની વાત એટલે મને તો આનંદ જ થાય ને કે આખા ગુજરાતની અંદર જો મારી બેબી આ એશિયન ગેમમાં સિલેક્ટ થતી તો એનાથી વિશેષ તો કંઈ ખુશી હોય નહીં। ખાસ વાલીઓને એ જ કહેવાનું છે કે ગુજરાતની અંદર ટેલેન્ટ ઘણું બધું છે, પણ વાલીઓ થોડો સપોર્ટ કરે, રિયલમાં ગુજરાતની અંદરથી ટેલેન્ટ નીકળે। દીકરા કરતાં દીકરીમાં પણ વધારે નીકળે, દીકરામાંય નીકળે છે, પણ એની પાછળ મહેનત માગી લે છે। તો વાલીઓ તો 100% સપોર્ટ કરવો જ જોઈએ। આ ભેદભાવ, કોઈ જાતનો ભેદભાવ નહીં રાખવાનો કે દીકરી છે તો શું થઈ ગયું, પણ એને સપોર્ટ કરો તો એ 100% આગળ આવશે અને વિશ્વાસ રાખવો પડે। રાજકોટના દીકરી દેવ્યાનીબાએ અનેક વર્ષો કઠોર પરિશ્રમ કરી આ સિદ્ધિ હાંસલ કરી છે। દેવ્યાનીબાએ અગાઉ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે ક્વોલિફાય થવાની સિદ્ધિ મેળવી હતી। ત્યારબાદ વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂરમાં મહિલા 400 મીટર દોડમાં સિલ્વર મેડલ જીતી સમગ્ર દેશનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું। ઓલ ઇન્ડિયા તેમજ વિવિધ રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ તેમણે અનેક ચંદ્રકો જીતી રાજકોટ, ગુજરાત સહિત ભારતનું ગૌરવ વધાર્યું છે, જે ક્ષત્રિય સમાજ માટે એક ગૌરવની ક્ષણ બની છે। વર્લ્ડ લેવલ પર નોંધાવેલા તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને ક્વોલિફાઈંગ સમયના આધારે જ આજે તેઓ એશિયન ગેમ્સ સુધી પહોંચવામાં સફળ થયા છે। દેવ્યાનીબા ઝાલાની આ ઐતિહાસિક સિદ્ધિ બાદ હવે ભારત સરકાર દ્વારા એશિયન ગેમ્સની તૈયારી માટે આયોજિત ઇન્ડિયા કેમ્પ માટે પણ તેમનું સિલેક્શન કરવામાં આવ્યું છે। દેશના શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે તેઓ હવે વિશેષ તાલીમ મેળવી એશિયન ગેમ્સ માટે પોતાની તૈયારીઓને વધુ મજબૂત કરશે તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા આગામી સમયમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી ઓલિમ્પિક રમવા માટેનો પણ પોતાનો ગોલ હોવાનું તેમના પિતાએ ગુજરાત ન્યૂઝને જણાવ્યું હતું। સાથે જ તમામ ગુજરાતના વાલીઓને બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરી રમતગમત ક્ષેત્રે પણ પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી। કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે સંવાદદાતા દિલાવર ચુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।